56 સિહોદ ભારત નદી ખાતે આવેલો જે પુલ એ જોગાનો જોગ બેસી જવાની ઘટના 2 વર્ષ અગાઉ બની હતી। એના પછી એક બાજુમાં 2 કરોડના ખર્ચે જનતા ડાયવર્ઝન બનાવવામાં સરકાર દ્વારા વહીવટી તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને જનતા ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું। એની પછી એ ડાયવર્ઝન પણ લગભગ એક જ ચોમાસામાં ધોવાઈ ગયું, એક જ વરસાદમાં, અને ફરી પાછા આ જ સરકારી તંત્ર દ્વારા, આ જ એન્જિનિયરો દ્વારા 4 કરોડની માતબર રકમ દ્વારા લોકોને અવર જવર માટે ફરી પાછું ડાયવર્ઝન બનાવવા માટેની કામગીરી કરીને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। અત્યારે ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને આ લગભગ પ્રથમ જ વરસાદ છે જે 1-2 દિવસથી પડી રહ્યો છે। એ પડતાની સાથે જ આ ડાયવર્ઝન બેસી જવા પામ્યું છે। સાથે સાથે અહીંયા લોકોની અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે, વાહનોની અવર જવર અને ચાલતા પણ અવર જવર બંધ કરી દેવામાં આવી છે। સરકાર અને વહીવટી તંત્રને અમે તે વખતે પણ કીધું હતું કે ભાઈ જે તમે ડાયવર્ઝન બનાવો છો એ ટકે એવું, લોકોને 1-2 વર્ષ ચાલે, જ્યાં સુધી તમે પુલ ના બનાવી શકો ત્યાં સુધી ટકે એવું બનાવો, જેથી આટલી બધી માતબર રકમનો તમે પ્રજાના પૈસાનો વેડફાટ કરો છો। આ સીધું દેખાય છે કે અહીંયા મળતિયાઓને ભેગા થઈને માત્ર કમાવાનો એક રસ્તો હોય, લોકોની ચિંતા હોત, કેમ કે આ ચોમાસામાં અવર જવર માટે આ ડાયવર્ઝનનો ઉપયોગ થવો જોઈએ, એની જગ્યાએ ફરી પાછું ચોમાસાની શરૂઆત પહેલાં જ આ ડાયવર્ઝન તૂટી ગયું છે। આ તો કોના બાપની દિવાળી છે? દેવાળીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાડી લૂંટનારા મહેફિલે મંડાય છે, એવો અહીંયા ઘાટ દેખાઈ રહ્યો છે। લોકો આવીને જતા રહેશે, બિચારા અફસોસ છે કે અહીંયાથી ચાલતા તમારે 15-20 કિલોમીટર ચાલવું પડે છે। સરકારી તંત્રને, વહીવટી તંત્રને ખબર જ છે કે વરસાદનું પાણી આવવાનું છે કે ડેમનું પણ પાણી આવવાનું છે, તો અમે આને વ્યવસ્થિત બનાવીએ। 4 કરોડ રૂપિયાનો જે ખર્ચો, અગાઉ 2 કરોડનો ખર્ચો કર્યો, આ પ્રજાના પૈસાની વેડફાટ છે।